નમસ્તે મિત્રો, સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું। આજે પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ ભરતી 2024 આવી છે, જેમાં પોસ્ટ જોઈએ તો તાલીમાર્થી ઇજનેર એટલે કે ઇલેક્ટ્રોનિક્સ, જેમાં પગાર ધોરણ છે વાર્ષિક 13,25,000 લાખ CTC મુજબ રહેવાનું છે। જેમાં અરજી કરવાની છેલ્લી તારીખ છે 19/12/2024 લગી તમે અરજી કરી શકો છો। જેમાં શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અરજી ફી શું રહેવાની, એની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે। તો વિડીયોની શરૂઆત કરીએ। જેમાં પાવર ગ્રીડ ટ્રેન ઇજનેર રિક્વાયરમેન્ટ 2024 તાજેતરમાં પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ મહારત્ન જાહેર ક્ષેત્રની એન્ટરપ્રાઇઝ તેની 100% માલિકીની પેટા કંપની માટે પાવર ટેલમાં ટ્રેનિંગ એન્જિનિયર્સ ઇલેક્ટ્રોનિક્સ માટે 22 જગ્યા પર ભરતીની જાહેરાત કરેલી છે। જેમાં પાવર ગ્રીડ ટ્રેન ઇજનેર રિક્વાયરમેન્ટ 2024માં તાજેતરમાં પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ, જેમાં મહારત્ન જાહેર ક્ષેત્રની એન્ટરપ્રાઇઝ તેની 100% માલિકીની પેટા કંપની માટે પાવર રેલમાં ટ્રેનિંગ એન્જિનિયર્સ ઇલેક્ટ્રોનિક્સ માટે ભરતીની જાહેરાત કરી છે। આ ભરતી માટે ગેટ 2024 કોર્સ પર આધારિત છે। આ ભરતી માટે રસ ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઇટ પરથી ઓનલાઈન અરજી કરી શકે છે। આ ભરતી વિશે વધારે માહિતી જેમ કે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, મહત્વની તારીખો અને મહત્વની લિંક જાણવા માટે આ લેખને છેલ્લે સુધી જોવાનો રહેશે। જેમાં સંસ્થા કઈ રહેવાની છે તો આપણે પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ એ સંસ્થા રહેવાની છે। પોસ્ટનું નામ જોવા જઈએ તો તાલીમાર્થી ઇજનેર એટલે કે ઇલેક્ટ્રોનિક્સ એ પોસ્ટનું નામ છે। જાહેરાત નંબર છે CC12/2024 એ જાહેરાત નંબર રહેવાનો છે। જેમાં આપણે પગાર ધોરણ જોઈએ તો વાર્ષિક CTC મુજબ 13,25,000 લાખ સુધીનો પગાર ધોરણ રહેવાનો છે। જેમાં જોબ સ્થાન જોવા જઈએ તો સમગ્ર ભારત। અરજી મૂળ તો તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। અરજી કરવાની તારીખ છે આપણી 19 ડિસેમ્બર 2024 લગી તમે અરજી કરી શકો છો। તેમાં આપણી જે સત્તાવાર વેબસાઇટ છે ત્યાંથી તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। ત્યારબાદ આગળ જોઈએ તો જેમાં શૈક્ષણિક લાયકાત શું રહેવાની છે તો આ ભરતીમાં ઉમેદવારે પૂર્ણ સમય માટે BTech, BSc એટલે કે ENG ઇલેક્ટ્રોનિક્સમાં કરેલ હોવું જોઈએ તથા કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી ઓછામાં ઓછા 60% ગુણ સાથે ડિગ્રી મેળવેલ હોવી જોઈએ। ત્યારબાદ નીચે મુજબ સંબંધિત શિસ્તનો સમાવેશ થાય છે, જેમાં ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન, બીજું છે ઇલેક્ટ્રોનિક્સ અને ટેલિકોમ્યુનિકેશન, ત્રીજું છે ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રિક કોમ્યુનિકેશન, ચોથું છે ટેલિકોમ્યુનિકેશન એન્જિનિયરિંગ, આટલાનો સમાવેશ થાય છે। જો તમે આમાં આ લાયકાત જો તમે ધરાવતા હોય તો તમે આમાં અરજી કરી શકો છો। જેમાં આગળની માહિતી જોઈએ તો ગેટ લાયકાતમાં જોઈએ તો ઉમેદવાર પાસે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગમાં માન્ય ગેટ 2024 સ્કોર હોવો જરૂરી છે, તો તમે અરજી કરી શકો છો। ત્યારબાદ આમાં જોઈએ તો ઉંમર મર્યાદા, તો આ ભરતીમાં અરજી કરનાર ઉમેદવારની ઉંમર તારીખ 19 ડિસેમ્બર 2024ના રોજ 28 વર્ષથી વધારે ન હોવી જોઈએ। આ ભરતીમાં ઉંમર મર્યાદામાં નિયમો મુજબ છૂટછાટ આપવામાં આવશે, જેમ કે OBCને 3 વર્ષ, SC/STને 5 વર્ષ અને PW ઉમેદવારને 10 વર્ષ સુધી છૂટછાટ આપવામાં આવશે। જેમાં આગળ જોઈએ તો પગાર ધોરણ, તો આ ભરતીમાં તાલીમ દરમિયાન ઉમેદવારને 30,000થી 1,20,000 લગી એટલે કે IDA સ્ટાઇપેન્ડમાં ભથ્થા અને લાભો સહિત તથા ઉમેદવારની પસંદગી થઈ ગયા બાદ વાર્ષિક CTC રૂપિયા 13,25,000 લાખ સુધી ચૂકવવામાં આવશે। જેમાં EO થી E6 ગ્રેડ 5 વર્ષની અંદર પ્રમોશન, જેમાં તાલીમી સમયગાળા સિવાય આપવામાં આવશે। જેમાં પગાર ધોરણ વિશે વધારે અને સચોટ માહિતી જાણવા માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચવું જરૂરી છે। એટલે કે આપણને જે
ઓફિશિયલ નોટિફિકેશન જે મળ્યું છે એની લિંક વિડીયોની નીચે આપી દીધેલી છે, ત્યાંથી તમે માહિતી એકત્રિત કરી શકો છો. ત્યારબાદ આગળ જોઈએ તો મહત્ત્વની તારીખો. તો સૂચના તારીખ છે આપણી 29 નવેમ્બર 2024. અરજી કરવાની શરૂઆતની તારીખ આપેલી છે 29 નવેમ્બર 2024, જેમાં અરજી કરવાની છેલ્લી તારીખ છે 19 ડિસેમ્બર 2024 લગી તમે અરજી કરી શકો છો. ત્યારબાદ અગાડી અરજી ફી જોવા જઈએ તો સામાન્ય EWS અને OBC માટે 500 રૂપિયા છે, જ્યારે SC ST અને PWD અને સ્ત્રીઓ માટે 0, એટલે કે કોઈપણ પ્રકારની ફી ચૂકવવાની રહેશે નહીં અને ફીની ચૂકવણી તમારે ઓનલાઈન કરવાની રહેશે. જેમાં ભરતી પ્રક્રિયા શું છે તો પહેલું છે શોર્ટ લિસ્ટિંગ, ત્યારબાદ છે જૂથ ચર્ચા, ત્રીજો તબક્કો છે અંગત મુલાકાત અને ચોથો તબક્કો છે બિહેવિયર એસેસમેન્ટનો તમારે સમાવેશ થશે. આ રીતની ભરતી પ્રક્રિયા તમારી થવાની છે. જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક શેર કરી દેજો, કેમ કે દરેક નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ. તો રજા લઈએ. જય હિન્દ, જય ભારત.